ભરૂચના નંદેલાવ બ્રિજ નીચે ભરવાડ અને મુસ્લિમ સમાજના લોકો વચ્ચે હથિયારો વડે હુમલા અને પથ્થરબાજીમાં 7 લોકોને ઈજાઓ પહોંચી। ભરૂચ શહેરના નંદેલાવ બ્રિજ નજીક સોમવારે બપોરે રસ્તા પરથી વાહન પસાર કરવાની સામાન્ય બાબતે શરૂ થયેલી બોલાચાલી પળવારમાં હિંસક અથડામણમાં ફેરવાઈ હતી। ભય અને અરાજકતાનો માહોલ ફેલાયો હતો। ભરવાડો અને મુસ્લિમ સમાજના 2 જૂથો સામસામે આવી જતા જાહેર માર્ગ પર ધારિયા, ડાંગ, લાકડીઓ અને પથ્થરો વડે ખુલ્લેઆમ હુમલા થતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા। ઘટનામાં બંને પક્ષના કુલ 6 લોકો ગંભીર રીતે ઘાયલ થતા તેમને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। પ્રાથમિક માહિતી મુજબ નંદેલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલી ચોકડી પાસે ભરવાડ સમાજના લોકો છકડા મારફતે સામાનની હેરાફેરીનું કામ કરે છે। તે દરમિયાન રસ્તાનો એક ભાગ બંધ હોવાથી મુસ્લિમ સમાજનો એક વ્યક્તિ આઈસર ટેમ્પો પસાર કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો। આ સમયે વાહન પસાર કરવા બાબતે બંને પક્ષ વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી। જોતજોતામાં મામલો ઉગ્ર બનતા બંને સમાજના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે એકત્રિત થઈ ગયા હતા અને હિંસક અથડામણ શરૂ થઈ હતી। મારામારી દરમિયાન લાકડીઓ, ડાંગ, ધારિયા તેમજ પથ્થરોનો ખુલ્લેઆમ ઉપયોગ કરવામાં આવ્યો હતો। ઘટના સ્થળે હાજર લોકોએ સમગ્ર ઘટનાના વિડીયો પોતાના મોબાઈલમાં કેદ કર્યા હતા, જે બાદમાં સોશિયલ મીડિયામાં વાયરલ થતા ઘટનાએ ભારે ચર્ચા જગાવી હતી। અથડામણમાં ભરવાડ સમાજના વિપુલ ગગજી ભરવાડ, જડા દયાભાઈ ભરવાડ અને રાજુ ગુરાભાઈ ભરવાડને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે મુસ્લિમ સમાજના આઝમ સજુદ્દીન શેખ, તૌફિક આઝમ શેખ અને હાસમ સજુદ્દીન શેખ પણ ઈજાગ્રસ્ત બન્યા છે। તમામ ઘાયલોને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। ઘટનાની જાણ થતાં જ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ આર.એન. વસાવા સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલ તેમજ ઘટના સ્થળે દોડી આવ્યો હતો। પોલીસે વાયરલ થયેલા વિડીયો સહિતના પુરાવાઓના આધારે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે। બંને પક્ષોની ફરિયાદના આધારે ગુનો નોંધવાની અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરાઈ છે। મારું નામ હાસમ રાજુદ્દીન શેખ છે। મારી ગાડી પેપરની ભરીને ગોડાઉન હળદરથી અહીં આવતી નંદેવાડ બાજુ આ લોકો 10 થી 15 જણા હાથમાં ધારિયા, પછી લાકડા, પછી ફાટિયા બધું લઈને બેહેલા હતા। એ લોકો અમારી એમની જોડે કઈ દુશ્મની નથી, અમે એમને ઓળખતા પણ નથી કોણ છે કોણ નહીં। ગાડી પહેલે અંદરથી બહાર કાઢી છોકરાને મારીને પછી હું હાથ જોડીને એમને રિક્વેસ્ટ કરતેલો કે ભાઈ તમે, હું ધંધેદાર માણસ છું, મારા જોડે કઈ ભેજામાર ના કરો, મારી ગાડી નીકળી જવા દો। તો એ લોકો પાછા 10 થી 15 થી 20 દિન થઈને પછી સપાટાથી મારવાનું ચાલુ કરી દીધું। અમે ચોકડી પર ગાડીઓ લઈને ફેરા મારીએ છીએ। કઈ રસ્તો બનતો એટલે ભાઈ બીજી જગ્યાએથી કાઢતો હતો ગાડીઓ, એટલે પછી અમે કીધું ભાઈ અહીંથી ના કાઢ, આ ગાડી આપણા વાયર રોડ છે, એને ઊંચી આઈસર ભરેલી હતી। એ ડાયરેક્ટ ગાળો બોલવા મળ્યો, ગાળો મોટી બોલવા મળ્યો એટલે અમે કીધું ગાળો નહીં બોલ ભાઈ, ગાળો નહીં બોલ। ગાળો ઉતરીને પછી પાઇપ લઈને મારી સામે આવ્યો, એટલે પછી મને 2 પાઇપો ઠોકી, મેં માર્યો એટલે એના સંબંધ ગાડીઓ સાઈડ પર મૂકીને એને સંબંધીનો પાઇપ લઈને બોલાવીને અમે 3-4 જણા ટેમ્પાવાળા હતા, એમને અમને મારામારીમાં વધારે આવી ગઈ। કુવાડી મારી, ટોમી મારી, મને કુવાડી મારામાં આવી છે મને વધારે, મને જે ભાન કરી લાગ્યું છે।